સુરત શહેરમાં પટેલ સમાજ માટે ગૌરવ સમાન અને વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપનાર એવા ભવ્ય પ્રોજેક્ટનું નિર્માણ થઈ ચૂક્યું છે। આગામી તારીખ 24ને રવિવારના રોજ આ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે। શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા વાલક પાટિયા રોડ પર નિર્માણ પામેલ જમનાબા વિદ્યાર્થી ભવન હવે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસનું કેન્દ્ર બનશે। સુરત શહેરના પ્રવેશ દ્વારે 13 માળ અને 3 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલ આ ભવ્ય ભવનમાં 1000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। સમાજના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઉભરેલ જમનાબા વિદ્યાર્થી ભવનમાં અનેક આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે। ભવ્ય ભવનમાં 100 વ્યક્તિઓ રહી શકે તેવું શ્રીમતી રાધાબેન ઘેલાણી અતિથિ ભવન તેમજ 425 બેઠક ક્ષમતાવાળું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ઓડિટોરિયમનું લોકાર્પણ કરશે। ભવન પરિસરમાં 31 ફૂટ ઊંચી અને 9 ટન વજન ધરાવતી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રતિમાનું અનાવરણ કરશે। સાથે જ 51 ફૂટ ઊંચા ધ્વજસ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ કરવામાં આવશે। શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ફેઝ 1 અંતર્ગત 1000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે। હવે આગામી સમયમાં 500 દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું પણ લોકાર્પણ થશે। બંને પ્રોજેક્ટ મળી કુલ 200 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે। 24 મેના રોજ સાંજે 5 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે। સમાજના અગ્રણી જયંતિભાઈ એકલેરા, અમદાવાદના રવજીભાઈ વસાણીના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન કરવામાં આવશે। કાર્યક્રમમાં મંત્રી એવા CR પાટીલ, જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરિયા, કૌશિકભાઈ વેકરિયા તેમજ અન્ય રાજવી મહાનુભાવો ઉપસ્થિત રહેશે। જમનાબા વિદ્યાર્થી ભવનમાં પુસ્તકાલય, ઈ-લાઇબ્રેરી, વાંચનાલય, ભોજનાલય, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર, જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ જેવી વિવિધ સુવિધાઓ પણ તૈયાર કરાઈ છે। વર્ષોથી સમાજના અગ્રણીઓનું સપનું રહેલું આ ભવ્ય ભવન હવે શિક્ષણ અને સમાજ ઘડતરનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે। સુરત ખાતે નિર્માણ પામેલ જમનાબા વિદ્યાર્થી ભવન હવે માત્ર હોસ્ટેલ નહીં પરંતુ સમાજના શિક્ષણ અને સંસ્કારનું પ્રતીક બની રહેશે। શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતના પ્રવેશદ્વાર કામરેજ રોડ ખાતે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે। આગામી 24/5/2026ને રવિવારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ થવાનું છે। આ લોકાર્પણ પ્રસંગે આપ સૌને પધારવા સહૃદયથી નિમંત્રણ છે। 1000 વિદ્યાર્થીની સુવિધા, 100 અતિથિઓ માટેની સુવિધા સહિતની આ જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે। વિશાળ વાંચનાલય, પુસ્તકાલય અને સમાજ અને વિદ્યાર્થી માટેની પ્રવૃત્તિનું કેન્દ્ર એવા જમનાબા વિદ્યાર્થી ભવન આ સુરતને અર્પણ થાય છે। સુરતના પ્રવેશ દ્વારે આ ભવનમાં સરદાર સાહેબની 31 ફૂટ ઊંચી પ્રતિમા પણ સુરતની શાન અને સમાજનું ગૌરવ બનશે। બસ આપ સૌ આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહો એવું ભાવભીનું નિમંત્રણ છે।